લે. અરે સાગર તું હા હું કેમ? અહીંયા હા સાઈડ ક્યાં જતો હતો તું? રોડ છે અને આ એક જગ્યાએ નીકળતો હોય તો આ રોડ ઉપરથી હું ના નીકળી શકું. એટલે મીન્સ કે એમ પૂછું છું ક્યાં જાય છે એમ. અરે પાછળની પેલી સારથી સોસાયટી નથી ત્યાં જાઉં છું. અહીંથી જ જવાય છે ને અહીંથી શોર્ટકટ થાય છે તો મેં કીધું અહીંથી નીકળું. તો સારું થયું ને, અહીંયા નજીકમાં જ મારું ઘર છે. ચાલ મારા ઘરે. ના ભાઈ ના, મારે તારા ઘરે નથી આવવું હો. હા કેમ? મારા ઘરે શું વાંધો છે તને? આમ જો મારી વાત સમજવાની કોશિશ કર. આપણે છે ને નાનપણથી સાથે મોટા થયા, આ સાથે હરતા ફરતા રમતા. હા તો મારા ઘરે ના અવાય એમ? પૂરી વાત કરવા દઈશ મને? પૂરી વાત એ છે કે મારાથી પીછો છોડાવવા માટે તારા મમ્મીએ તારા લગ્ન કરાવી આપ્યા અને હજી તારે મને તારા ઘરે લઈ જવો છે. હા તો શું વાંધો છે? હા ચાલ, મને તો કાંઈ જ વાંધો નથી. બસ હા, બહુ ચાપલી ના થા. હા નાનપણથી લઈને અત્યાર સુધી ચાપલી ચાપલી કરીને જ ચીડાવી છે મને. હા તો ચીડવું જ ને. ચાપલો. તું ચાપલી. અરે આવ ને ઘરે એમ કહું છું. ના. ચા પાણી પીવા તો આવ. મારી કે મારા ઘરે હું તને પરમિનેટ નથી રાખવાની. અરે મારી વાત તો સમજ બાપા. અત્યારે છે ને મારી પાસે બહુ બધું ઘણું કામ છે એટલે અત્યારે હું તારા ઘરે નહીં આવી શકું. એવું હશે ને તો પર્સનલી સ્પેશિયલ સમય કાઢી અને તારા ઘરે ધામા નાખીશ. હા આટલા વર્ષોમાં એવો સ્પેશિયલ સમય તારી પાસે નીકળ્યો છે અને તારે એવું તો શું કામ છે? નાનપણથી લઈને અત્યાર સુધી કોઈ કામમાં ઢંગધડા તો હોતા નથી અને અત્યારે સારથી સોસાયટીમાં જાય છે. એ ફ્રેન્ડ સર્કલ પાસે જતો હશે, બીજું કંઈ કામ ધંધો તો હશે નહીં. ઓહ, પહેલાની વાત અલગ હતી ને અત્યારની વાત અલગ છે. તું કઈ મોટો બિઝનેસમેન બની ગયો છે? હા, જવાબદાર વ્યક્તિ બની ગયો છું. શેની જવાબદારી છે તારા ઉપર? મારા ઘરની. અને જો મેં છે ને કચરા પોતા વાસણ રસોઈ બનાવવાની એ બધી જવાબદારી તને છે. શું કામ વાળો લાગુ છું? ના ના, હું તને નોકર લાગુ છું. એ તો કરવાય પડે ને, નોકર લાગે કે ના લાગે. એની વાત નથી કરતો. તો મેં છે ને ઓનલાઈનનું ચાલુ કર્યું છે અને આ સારથી સોસાયટી છે ને ત્યાં મારો એક ફ્રેન્ડ રહે છે. ત્યાં જ અમે બંને સાથે કામ કરીએ છીએ. ફાકા મારતો તો કોઈ તારી પાસેથી તો જ ચાલ, શીખે? ના ના ચાલ, તું મારી સાથે ચાલ. હું શું કામ ચાલુ? હું તને બતાવી દઉં મારી ઓફિસ, મારો દોસ્ત, મારું કામ બધું જ. હા ચાલ, હું તારી સાથે આવું. પણ પહેલા તારે મારા ઘરે આવવું પડશે. મંદિરે છે જઈને ઘરે આવવાનું કીધું તો એમાંય પ્રોબ્લેમ છે. ચા પાણી ને નાસ્તો કરી લીધું છું. હું ઉપલે જવાનું છે તારે. આ છોકરો કોણ હશે? અત્યારમાં અંકિતાને મળવા આવ્યો છે. નક્કી છે ને, મને લાગે છે કે એની સાથે કાંઈક તો લખવું હોય જ. હાલ હું નહીં, મારે ત્યાં ન જવાય. હું છે ને ઘરે જઈને અશોકને જ વાત કરું એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી જે કાંઈ હશે એ સામે આવશે. આ જ્યારે હોય ત્યારે આટા ટલા તો મારતો હોય, બીજું કરે છે શું તું? એટલે કીધું આવ ઘરે. બાકી તારે ના આવવું હોય તો તારી ઈચ્છા. એ બધું છોડ. હું શું કહું છું, આ તારા લગ્ન થયા છે તો તારા પતિદેવ શું કરે છે? પતિદેવ એટલે? એટલે તારા પતિ પરમેશ્વર. હા એમ. પણ આ શું હતું? ના, એ તો ખાલી હે જલસા પાણીને લાડવો. બીજું શું કરે? તારી જેમ આટા ટલ્લા નથી મારતા. કામ બામ કઈ કરે છે કે સાવ નબળા? તારી જેમ રખડતા નથી, કાંઈક તો કરતા જ હશે ને? તો પછી છે ને હવે તારા લગ્ન થઈ ગયા છે, તારા પતિ છે એ પણ શાંતિ કામ કરે છે, તો તું તારું કામ કર ને. ખોટા તારા મગજને છે ને ચક્રાવે ના ચડાવ. સાગર, મને સલાહ આપવાની જરૂર નથી. મારે મગજને ક્યાં ચક્રાવે ચડાવો અને ક્યાં ના ચડાવો ને એની મને ખબર છે. હા ભાઈ દરે ખબર ના હોય તો કહી દઉં શું? કે જેમ તે લગ્ન કરી લીધા છે ને એમ મેં પણ લગ્ન કરી લીધા. તે પણ લગ્ન કરી લીધા? હા, મારી પણ એક નાનકડી એવી વહુ છે. નાનકડી? મતલબ મારી પણ એક પત્ની છે જેનું નામ દામિની છે. સારું. તો હવે હું રજા લઉં? હા લઈ લ્યો રજા. મળી અને ક્યારેક નવરાઈ હોય તો ઘરે આવજો, પ્રસ્થાન કરજો અમારા ઘરે. તમારા કંકુ પગલા પાડજો. અને કંકુ પગલા પાડવાની છે તો કળશ પણ મૂકીશ નહીં? મજાક કરવાનું તો કોઈ તારી પાસેથી શીખે. શરૂઆત તો તું જ કરે છે ને. ચલો ભાઈ, મારે લેટ થાય છે, મારે જવું છે.
પાછળનો ગેટ ખુલ્લો છે ને પાછો, નહીં તો હા. મારે ધર્મનો ધક્કો થશે. તારા માટે હું બધું ધ્યાન રાખીને જ બેઠી છું. ખુલ્લો જ છે, જા તો ભલે મળું. આવજે. હા. આજ પિયુષભાઈને મળી આવું, પછી મનોજભાઈ પાસે જાઉં. કેમ ના અહીંયા બેઠું છું? આ જુઓ ને, મેં તમને કાલ વાત નહોતી કરી કે પિયુષભાઈને મળવા જવું છે, મનોજભાઈને મળવા જવું છે, તો હું વિચાર કરતો હતો કે તમે આવો ને તો હું પછી જાઉં હવે એમ. કેમ એનું શું કામ હતું? હવે એમાં એવું છે કે કંપની છે ને એમાં જોડાવાનું છે. તારે હા તો બહુ સારી વાત કહેવાય. હા એટલે જ ને. પણ અત્યારે તમને કેમ તું એકલો બેઠો ને? હોવ ક્યાં છે? કોને ખબર, ગઈ છે ક્યાંક બહાર ગઈ છે કાંઈક વસ્તુ લેવા. અત્યારમાં બહાર વસ્તુ લેવાની જરૂર પડે? સવારમાં જાગીને શા ભાખરી બનાવીને હોય પહેલાં. હવે કાંઈક કામ હોય તો હવે બાપુજી ગયા હોય, હવે એમાં તમે કેમ એટલા બધા ગરમ થઈ જાવ છો? ગરમ એટલે થાવ છો? અત્યારમાં હું જાગીને રોજ મંદિરે જાઉં છું કે નહીં? હા તો તમારે એને મંદિરે લઈ જાવીશ ભગવાનના દર્શન કરવા. અરે હું મંદિરે ગયો તો, આવતો હતો ને ત્યાં રસ્તામાં કોક છોકરા એરી વાત કરતી હતી. તમે આ શું વાત કરો છો? તું સાંભળશો એ જ વાત કરું છું. કોક છોકરો હતો, મેં તો આમ આગેથી જોયું, મેં કીધું પાસે નહીં જ જવું, હવે શું હોય એ તો ભગવાન જાણે. કોણ છોકરો હતો? હવે એ છોકરો કોણ હોય એ મને થોડી ખબર હોય. છોકરો હતો એ ખબર છે ને, આ હામી બાઈ હતી, બાઈ ને આદમી હતા એ ખબર છે. તમે હરખું જ જોયું હતું ને કે મારી ઘરવાળી જ હતી, એમ અંકિતા જ હતી? એલા એ જ હતી, કારણ કે એનું મોઢું આમ સામું જ હતું ને છોકરાનું મોઢું આમ હતું. અરે હું કેવું હવે એને? તો તમારે એની પાસે જઈને બધું પૂછપરછ ન કરાય? એ ફરજ બધી તારી આવે. આ તો મેં જે વાત હતી તને કરી, હવે તારે શું કરવું એ તારે જોવાનું. મારે તો શું કરવાનું હોય ને? આ છોકરો કોણ છે એને પકડવો પડશે, અને આની ઉપર મેં ખોટો વિશ્વાસ મૂકી દીધો એવું લાગે છે. કોની માથે? અંકિતા ઉપર. એ તો ભાઈ તમારા બે માણસનો પ્રશ્ન છે, એમાં હું તો કઈ વધારે ન કહી શકું. તો તમારા પેટમાં પાણી નથી હાલતું? એટલે પાણી એટલે તો હવે હારો ઉઠીને વહુને થોડું કઈ કહીએ કે જે હતું એ તને કીધું, તો હવે જે કરવાનું છે એ તારે. ત્યાં જઈને બે ઈટી જ આવી હતી તમારે. હું એને ઝઘડો કરું ને તો એ વધારે વાત ડોળાય, અને એની કરતા પહેલા હું તો એમ કહું તું પહેલા વહુને મળે અને એને પૂછ શું છે આ બધું, જે હશે એ કહે. એ તો પૂછવું જ પડશે ને. પણ હું તો બહુ ખુશ હતો, મેં કીધું મને મારી ઘરવાળી કેટલી મને હારી મળી છે. પણ હારી તો હું હવે આ તો આવ ગઈ. હે હું તને એમય નથી કહેતો, પહેલા તું પૂછ. એટલે સ્ત્રીને પુરુષ મળે એટલે એનો મતલબ એવો નથી, હું સમજો છું. પણ હવે કયા મતલબથી મળે એ તો ઈ અને હવે બોલો ભાઈ હતો એ જાણે. સ્ત્રીને પુરુષ ક્યાં મતલબથી મળતા હોય એ પછી આપણે સમજી જવાનું હોય ને. બધા એમ ન હોય એમ હું તને કહું છું. બધા એમ પણ હવે આ કયા ઓલાથી મળે છે સંબંધથી આપણને થોડી ખબર છે. એ તો ઓલા સંબંધથી જ મળતા હોય, મને તો ખબર પડી ગઈ. કારણ કે આ છે ને બહુ મીઠડી રહે છે હમણાંથી, અને એને છે ને સમય મળી જાય એટલે બહાર વહી જાય. અત્યારે હું ઘરે છું તોય એ બહાર મળવા વહી ગઈ. આની ઉપર મેં આંધળો વિશ્વાસ કર્યો અને મારી હારે જ વિશ્વાસઘાત કર્યો. તો એ હું આ જાગીને આપણને ચા નાસ્તો ન કરાવે, ત્યાં બહાર બજારોમાં રખડે, શું કરવું? શરૂમાં રખડે. પણ જુઓ મારી વાત સાંભળો, જો આ બધું હાસું પડશે ને એટલે ગમે એ કાંક થાય ખરું. હવે હાસું પડશે એટલે હું જે કહું છું એ હાસું છે, પછી ન્યા શું છે કઈ રીતનું સત્ય છે એ મને નથી ખબર. બાકી વાત કરતા હતા એ સત્ય છે. સત્ય છે એવું લાગે તો આવડે આવે ને એટલે હું પૂછી લઈ. છોકરાને મળવું હોય તો હું મળી લઈ. અને બીજું હા અત્યારમાં આ ઘરના કામ કરવાના હોય, અને અત્યારમાં વધારે જઈને આ છોકરાને મળવું એટલે મને થોડુંક ઓલું થાય છે. પણ જાણ્યા પછી ખબર પડે. પ્રેમ, એ છોકરાને એ પ્રેમ કરતી છે, લફરું કર્યું છે એટલે છે ને કામમાં મન ન લાગે એટલે બહાર જાય. તો એ હું અત્યારમાં ભટકવા બોલો તમે કહેતા હોય તો હાલતી નહીં કરી દઉં. એલા ભાઈ હાલતી ની કરી પણ હું તને નથી કહેતો. પહેલા તું વાત જાણ એમ હું કહું છું, અને પછી તારે જે કરવું હોય ને એ છૂટી. અને આમ હાલતા કરવામાં આપણે જોવું તો પડે જ ને, બાપ દીકરો પછી શું કરીશું ઘરમાં? આને જરી કઈ વિચાર નહીં આવતો હોય હે કે આ સોસાયટીમાં આપણી આબરૂ કેટલી છે, આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. આ તો તમે ભાળી, હવે બાજુવાળાએ ભાળી હોત તો
એ તો બધી મતલબમાં વાતો કરવામાં જ હોશિયાર છે. એ તો ધજાગરો જ થાય આબરૂનો. વાત જ એ છે ને બધાય છે ને માણા આવી વાતો છે ને સાંભળવા માટે છે ને તલ પાપડ હોય. વાત સાચી છે. હવે તો છે ને તારું કામમાંય ધ્યાન નહીં લાગે, મને એવું લાગે છે. કામમાં આવે હું ધ્યાન તંબુરો લાગે. મનોજભાઈને નાને પિયુષભાઈને બેયને ફોન કરીને કહી દેવું છે કે હું હમણાં નહીં આવું, થોડાક દી પછી આવે. એક જામ બજારે અને એને લઈને પેલા ચા નાસ્તાનું કરાય જા નીકળ. ને કાચમાં આવવા જ. જઈએ હું આ હારું હવારમાં આ ડોહા અને ચા નાસ્તા વગેરે બીજાને હવે મારે જ કઈ બોલાય નહીં એના વિશે. હા, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ સાગર. હા આજે આમ અચાનક આ બાજુ? હા, મને થયું કે હમણાં ઘણા દિવસથી મારા આંટીને મળવા નથી ગયો ને, તો મળી આવું તો ખરો કે હજુ જીવે છે કે પછી ઉકલી ગયા. ઓ માં, મસ્તી કરું છું. હા, તમારા તબિયત કેવા છે એ પૂછવા માટે આવ્યો. તબિયત એકદમ સારી છે, કોઈ તકલીફ નથી. પણ જો ને એકલા ઘરમાં મન ન લાગે. એ વાત તો છે જ. આવડું મોટું તમારું ઘર છે અને એમાં એકલું રહેવું ને એટલે પેલું ઘર કડડવા દોરે ને એવું લાગે. સાચી વાત છે, એવું જ લાગે છે. એમાં પણ પાછી અંકિતા લગ્ન કરીને સાસરે ચાલી ગઈ પછી તો જરાય નથી ગમતું. પહેલાં તો એ હતી ને તો ઘરમાં આમ બોલ તો કરતી, પણ હવે તો જરાય એટલે જરાય મન જ નથી લાગતું. સાચી વાત છે. તમે છે ને સાવ એકલા પડી ગયા છો. એટલા માટે જ હું ઘણી વાર તમારી પાસે આવું છું, તમારી સાથે વાતો કરું છું. તમને એકલું ના લાગે ને એ કરવાની કોશિશ કરું છું. હા. કહેવાય ને કે ગીતાની ખોટ તો ના જ સારી છે. એ તો છે બેટા, પણ તુંય તારી બધી ફરજો નિભાવે છે. સમયે આવે છે, આ દર મહિને મારી દવા આપી જાય છે, નાના મોટા કામ હોય તો તરત કરી આપે છે. જોવા જઈએ તો તું બહુ મોટો ટેકો છે. હા, કહેવાય ને કે માણસે વિચાર્યું ન હોય કે આવું ભાઈબંધ જેવો ભાઈબંધ પણ પોતાનો દીકરો બનીને રહે. હા, જો ને તું રહ્યો મારા દીકરાનો ભાઈબંધ, પણ હંમેશા મારી પડખે ઊભો રહ્યો છે. કોઈ વાતની કમી નથી આવવા દીધી. અને રહી વાત અંકિતાની, તો અંકિતાનું પણ એટલું જ ધ્યાન રાખે છે. હા, તું રાખું જ ને, કારણ કે મારા મિત્રને મેં વચન આપ્યું હતું કે તમ તારે તું ચિંતા નહીં કરતો. તું ભલે ભગવાનના પાસે જાય છે પણ તારી પાછળ તારા પરિવારને સાચવી લઈશ. એને એકલું નહીં પડવા દઉં. સાચી વાત છે બેટા, હંમેશા તે મારો સાથ આપ્યો છે, કોઈ વાતની કમી નથી રાખી. હા, હું શું કહું, શું? દામિની શું કરે છે? મજામાં છે? દામિની તો એકદમ મજામાં છે, પણ આ બીજી વાત પણ મારે તમને જણાવવી હતી. બોલ ને. સૌથી પહેલા તો એ કહો કે તમે દવા સમયસર લ્યો છો કે નહીં? હા, દવા તો સમયસર ચાલુ જ છે. કારણ કે જે પ્રમાણે હું તમને દવા આપી ગયો હતો ને એ પ્રમાણે દવા અત્યારે પૂરી થઈ જવી જોઈએ. તો પૂરી થઈ કે હજુ બાકી છે? હા, વચ્ચે અઠવાડિયું. ખબર જ હોય. કંઈ વાંધો નહીં, પણ હવે રેગ્યુલર. શું રેગ્યુલર? રેગ્યુલર પી લઈશ એમ. આ ગોઠણ પાછા કામ કરતા બંધ થઈ જશે. હાલવાનું જે ચાલુ થયું છે ને એ રિકવરી પાછી જતી રહેશે. હા, વાત સાચી છે. હવે ધ્યાન રાખીશું. સોરી, ભૂલ થઈ ગઈ. હા, અને આ વાત ઉપરથી છે ને બીજી વાત એ કહું કે આજે અંકિતા મળી હતી મને. અંકિતા મળી હતી? હા. શું કહેતી હતી? જો ને મને તો મળતી જ નથી, મળવાય નથી આવતી. અને એક તું છે કે તને મળે છે. મજામાં છે ને મારી દીકરી? અરે એકદમ મજામાં છે, કઈ વાંધો નથી. પણ એક વાતની કમી છે. શું? હા, જો ને અશોક કુમાર, એના સ્વભાવથી તો તમે પરિચિત જ છો ને. હા, ખબર નહીં કેવો સ્વભાવ છે એમનો, કંઈ સમજાતું જ નથી. આમ જોવા જઈએ ને તો સ્વભાવ થોડોક કંઈક અલગ જ છે. ક્યારેક સમજાય ને ક્યારેક ન સમજાય. એ તો વાત છે. ઘણીવાર એવું લાગે કે એની જેવો કોઈ માણસ નહીં સારો, અને ઘણીવાર એવું લાગે કે આ કઈ માણસ છે. સાચી વાત છે, મને પણ ઘણી વખત એવું જ થાય કે આ તો કંઈ માણસ છે. જો ને અંકિતાને અહીંયા આવવું હોય ને
તો આવવા પણ નથી દેતા. હવે કંઈ નહીં, મારી દીકરી સાસરીમાં સુખી તો અહીંયા હું સુખી. મને એ વાતની શાંતિ છે. પણ તમે છે ને આ અંકિતાની ઉપાધિ નહીં કરતા. હું છું ને એનું ધ્યાન રાખવા માટે હા. હું અવારનવાર તમ તારે ત્યાં પણ જતો રહીશ અને અહીંયા પણ આવતો રહીશ. એ સારું. હા, તમારે છે ને બધા ટેન્શનને ભડકે બાળી નાખવાના છે અને માત્ર તમારા શરીર ઉપર કામ કરવાનું છે. સમજે? સમજી ગઈ. નહીતર ડોક્ટરને બોલાવીને ઇન્જેક્શન આપી દઈશ. હા ચાલો તો હવે હું નીકળું. હા નીકળ, નહીં તો તું અહીંયા ને અહીંયા ઇન્જેક્શન અપાવી જ દઈશ. સારું. ધ્યાન રાખજે હા તારું. તમે તમારું રાખો ને તો બહુ છે ભાઈ. હા, તમે અહીંયા અચાનક કેમ છો? તબિયત પાણી સારા નહીં, નથી હારા. નથી સારા? શું થયું છે? હું પણ શું અહીંયા વાત કરવા લાગી? ચલો ચલો અંદર બેસો. હું બેસવા અહીંયા નથી આવ્યો. બેસવા નથી આવ્યા? નહીં, કેવા આવ્યો છું. હા તો તમારે જે પણ કેવું હોય એ અંદર બેસીને વાત કરીએ ને. સાગર પણ હમણાં આવતા જ હશે. એનું નામ હું કામ તમે લ્યો છો? એને રહેવા દો ને. હું જોવો તમને કહી દઉં છું પ્રેમથી કે એને કહેજો કે મારી ઘરવાળીને ન મળે. મારી ઘરવાળીને ન મળે પણ એ અંકિતાબેનને શું કામ ન મળે? તમને મજા આવે છે? એ તમે એને પ્રેમ આપો ને. ન્યા હું કામ પ્રેમ માટે જાય છે? મારી ઘરવાળીને શું બોલો છો આ તમે? હાસું જ બોલું છું. જો જે પણ વાત કરી હોય ને એ ખુલ્લીને વાત કરો. અને જો કે આપણે અહીંયા બહાર ઊભા છે, બોલો ને એમાં થોડું ધ્યાન રાખજો ને ધીમે બોલજો. ધીમું બીમું હવે નથી બોલવું. હવે તો છે ને બધાને કહેવું છે. ભલે મારી બદનામી ભલે થાય પણ આને બદનામ કરી દેવો છે. મારી ઘરવાળી વાહે પડ્યો એમ. જો સાગર એવા નથી અને અંકિતાબેન પણ એવા નથી. તમે છે ને ખોટી શંકા કરી રહ્યા છો. હા, ખોટી શંકા નથી. જો કુમાર એક કામ કરો, તમે છે ને અંદર બેસો. ચાલો. મારે અંદર નથી આવું કીધું ને. અહીંયા આવો. અહીંયા આવો તો. એક વાતમાં ખબર નથી પડતી. આમાં તમારું ઘર હોતી ભાંગ છે. હા શું કહું છું. મારું ઘર શું કામ ભાંગે? અને મને એવી કોઈ ખોટી શંકા નથી. આ ખાલી ખોટો ઝઘડો કરવાની જરૂર નથી. તમે વાતને સમજો. આ તમારા મનમાં ક્યાંથી આવી શંકા જાગી ને હું નથી જાણતી. શું થયું છે? એવું કઈ થયું છે કે જેના લીધે તમને આવી શંકાઓ જાય છે? હા, શું? હવે હું કહે ને તો તમે હાસુ માનશો. અમારા બાપાએ તો મને વાત કરી પણ મેં છે ને આજુબાજુમાં ગલ્લાવાળા હતા ને એને પૂછ્યું કે એ તો ઘણા થોડા દિવસે મળે જ છે. હા તો મળે છે તો એમાં ખોટું શું છે? હું ખોટું હું છે? તમને બુદ્ધિ જેવું કઈ છે? તમારો પતિ બીજી છોકરી હારે કે બાઈ હારે ચાલુ હોય તો તમને એક કાંઈ મિનિટ. હું તમે છે ને તમારા પત્ની વિશે આવું બોલી શકો પણ હું મારા પતિ વિશે આવું બોલી પણ ન શકું ને સાંભળી પણ ન શકું. જુઓ, તમને છે ને અમે ઘણું માન આપીએ છીએ એટલે બોલવામાં મર્યાદા રાખો ને તો વધારે સારું. અરે હું કંઈ કહેતી નથી એટલે તો તમે માથે ચડતા જાઓ છો, ગમે તે બોલો છો. મને મારા પતિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અને રહી વાત મળવાની તો આ તમને ખબર નથી ને એટલે તમે આવું બધું બોલો છો. મને ખબર છે કે બંને વચ્ચે શું સંબંધ છે. મને ખબર છે, તમને નથી ખબર. નકર તમે આવું બોલો જ નહીં. ભાગી જાહે ને તે ખબર પડશે. પતિ વગરના થઈ જાહો. નહીં ભાગે, કારણ કે એમની વચ્ચે એવું કંઈ છે જ નહીં સંબંધ. તો શું કામ ભાગે? અને જો આવી રીતે છે ને આવીને મને વાત કરો છો, આ બધું કરો છો ને એના કરતાં તો સારું છે જઈને તમારી પત્ની સાથે એકવાર વાત કરો. એની બારે હું વાત તો કરે હજ અને એને તમે ઘરની બહાર પગ નથી મૂકવા દેવી. અને મારી વાત સાંભળો, તમારા ઘરવાળાને છે ને હરખી રીતના સમજાવી દેજો નકર છે ને ટાટિયા ભંગાઈ જાય. તો હું એ જોઉં છું કે આ તમે કેવી રીતે ટાટિયા ભાંગો છો. અને હું એમને કહી દઈશ જો તમને ન ગમતું હોય ને તો હવે એ મળવા નહીં આવે. બસ શાંતિ. શાંતિ. આવી રીતે ખોટા આરોપો ન નાખો. પણ એને કહેજો મેસેજ ન કરે. હો અત્યારે આ ઓનલાઈનનો જમાનો છે. પછી આઈ લવ યુ ને આઈ લાઈક યુ ને આઈ મિસ યુ ને એ બધું કહેજો બંધ રાખે. અને આ 100%ની વાત છે. મારી વાત સાંભળો. આ જરીક વાત છે ને વિચારજો. તમારી જિંદગી હાવ બરબાદ થઈ જાય. મારી ચિંતા છોડો ને, તમે ફક્ત તમારું કરો. અને તમે આજે આઈ લાઈક યુ મિસ યુ બોલી રહ્યા છો એવી કોઈ સાબિતી છે તમારી પાસે? તમે એવા કોઈ મેસેજ જોયા છે? હા જોયા છે. ગલ્લાવાળાએ મને બધુંય કીધું. હાવ પાહે પાહે ઊભા તમારી ઊભા પત્ની છે કે ગલ્લાવાળાની પત્ની છે? બોલવામાં ધ્યાન રાખો ને તમે. હું પણ એ જ કહું છું તમને કે બોલવામાં ધ્યાન રાખો. અરે તમારી પત્નીનું ધ્યાન તમારે રાખવાનું હોય, ન કે ગલ્લાવાળાએ. મેં એને આ પૂછ્યું તું ને એટલે એને બચારાએ જવાબ આપ્યો. એને બહુ ખબર કે તમારી પત્નીના ફોનમાં કેવા મેસેજ આવે છે ને કેવા નહીં.
અને મારા બાપાએ ભાળી ગયા હતા. ઠીક, એમ તો આપણે બંને અત્યારે વાત કરીએ છીએ તો આજુબાજુમાં ઘણા લોકો જુએ છે, તો એનો મતલબ એમ થાય ગયું કે તમે અને હું બે ચાલુ છીએ. તો આપણે આ પહેલી વાર આવી રીતે મળ્યા છે, નકર હું ઘરે જ આવું. માણસે વાત કરી હોય એ પહેલી વારે કરી શકે ને બીજી વારમાં વાત કરી શકે. જો મારી વાત બોલવા વાળા બોલવાના જ છે. બોલવાવાળા બોલવાના છે. એટલે એને સુધરવાનું છે કે નહીં કયો ને? મારા પતિ સુધરેલા છે ને છતાંય તમને નથી ગમતું ને તો હું વાત કરી જોઈશ. પણ જો વાત એક વાત છે, હું ગામ હોય ને ત્યાં ઉકરડો હોય જ. તો તમે ગામ જોવા જાઓ છો કે ઉકરડો સૂંઘવા જાઓ છો ને તમે નક્કી કરી લો. હા નહીં સમજે હો આ બાઈ તો પણ બહુ. જો મારું ઘર ભાંગશે ને તો પછી તમારે વિધવા થવાનો વારો આવશે. હાવ હા શું કહું છું. સારું, તમારે સંબંધ નથી જ રાખવા, પૂરા જ કરવા છે ને તો એવું જ કરીએ આપણે. ઘણું સમજાવવાની કોશિશ કરી મેં, પણ મને નથી લાગતું કે તમે અત્યારે કોઈ પણ વસ્તુ સમજવા કે જાણવા માટે તૈયાર હોય. હું આવશે ને સાગર એટલે એમને વાત કરી દઈશ કે એ છે ને હવે અંકિતાને ન બોલાવે. હા બસ, હા બસ ખુશ. અને હવે જો મળશે ને તો હવે મજા નહીં આવે, બરોબર? આ કાન ખોલીને સાંભળી લેજો. દામિની, હે દામિની, દામિની, અરે એક મિનિટ. કેટલી વાર યાર? હા ચલો. શું ચાલો જઈએ આપણે, પણ મારે એની પહેલા તને કંઈક પૂછવું હતું. મારે પણ વાત કરવી હતી. અરે પણ હું શું કહું છું તને હમ. કે આ થોડી વાર પહેલા ઘરની બહાર કોનો અવાજ આવતો હતો? હા, મારે એ જ કહેવું હતું. આ તમારે આવવામાં એટલી બધી વાર કેમ લાગી ગઈ? આ તમે લેટ આવ્યા ને એમાં મારે કેટલું સાંભળવું પડ્યું. અરે પણ કોણ હતું અને શું સંભળાવી ગયું તને? અશોક કુમાર. અશોક કુમાર હતા. અશોક કુમાર આવ્યા હતા? શું કહેતા હતા? આ તમે અંકિતાબેનને મળ્યા હતા? હા. બસ તો પછી એટલે જ આવ્યા હતા. પણ શું વાત થઈ તારી સાથે? કઈ જ નહીં. એ ખબર નહીં બધું ઊંધું ઊંધું બોલતા હતા. આ એમના પપ્પા છે ને એમના બાપુજી, હા. એમણે તમને અને અંકિતા બંનેને સાથે જોયા છે વાત કરતા. તો જઈને અશોક કુમારને વાત કરી અને એમનો કોઈક પાનના ગલ્લાવાળો પણ છે, એણે કીધું કે તમારી પત્ની છે ને કોઈક છોકરાને મળે છે. તો એ વાતની છે ને એને ખોટી શંકા જાગી છે. હા, અશોક કુમારે છે ને હદ કરે છે હો. બધી વાતની ખબર ના હોય ને પોતાની રીતે ધોકા પછાડ કરે છે. અને એના બાપા એના કરતા બે ડાબા ચડ્યા હતા. કેટલું બોલ્યા ખબર છે તમને? મેં તો કહ્યું કે અંદર આવીને વાત કરો, પણ નહીં, એમણે તો સોસાયટીની વચ્ચે ફજેતો કરવો હતો. કેટલું જોર જોરથી બોલતા હતા ને મનમાં આવે ને એવું બોલતા હતા. તમારો તો પતિ ચાલુ છે ને આ છે ને તે છે ને. એ કહેવાય નહીં, એક કામ કરું, તમને ઢોલ લઈ આવી આપું. ઢોલ નગારા વગાડી અને પછી ગયો. તો કેટલા સમજાવ્યા સાગર કે આવું નથી, તમે જેવું સમજો છો ને એવી જરાય વાત નથી. માણાની માનસિકતા જેવી હોય. આ ઘણા લોકો એવા હોય ને કે એને પહેલેથી એવી જ માનસિકતા બનાવી હોય કે જો કોઈ છોકરો અને છોકરી બંને ભેગા થઈને વાતો કરે ને તો એનો અર્થ એવો જ થાય છે કે છોકરી અને છોકરા વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે. કહ્યું મેં કે આપણે બંને પણ અત્યારે વાત કરીએ છીએ તો લોકો આપણી પણ વાતો કરશે તો કે આપણે તો પહેલી વાર મળ્યા છીએ. હવે જેને વાતો જ કરવી હોય એ પહેલી વાર મળે કે બીજી વાર મળે, શું ફેર પડે? એ તો વાત કરવાના જ છે ને. એ તો સાચી જ વાત છે ને, પણ આને કોણ સમજાવે? આ ભેંસ આગળ ભાગવત વાંચો ને તો એકવાર સારું, પણ આવા લોકોને વાત સમજાવીને એટલે વધતા જ નથી. સાગર એ છે ને ધમકી મારીને ગયા છે શું? કે હવે છે ને સાગર મળશે ને અંકિતાને તો એને ટાટિયા ભાંગી નાખીશ ને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. તો મારું કેવું એટલું છે કે જો એને ન ગમતું હોય ને તો રહેવા દો ને. તમે છે ને અંકિતાબેનને ન મળતા. અરે મને અંકિતાને મળવામાં કોઈ રસ નથી, કોઈ મજા નથી આવતી. હા તો તને ખબર જ છે ને કે મારો મિત્ર જ્યારે સહેલા શ્વાસો ગણી રહ્યો હતો ને ત્યારે મેં એને વચન આપ્યું હતું કે તારા ગયા પછી આખી જિંદગી હું તારી મમ્મીની અને તારી બહેનની હંમેશા કાળજી રાખીશ, હંમેશા એનું ધ્યાન રાખીશ. બસ એ વચન નિભાવી રહ્યો છું. હું તો જાણું છું, પણ આમને કોણ સમજાવે? હવે એમના મનમાં ખોટી શંકાઓ ઊભી થઈ છે તો એનું સમાધાન તો લાવવું પડશે ને. સાચી વાત છે તારી, પણ હું શું કહું છું, કદાચ આ અશોકભાઈને સાથી ચીરીને પણ બતાવી દઈશું ને કે મારો અને અંકિતા વચ્ચે કાંઈ જ એવો સંબંધ નથી તો એ માનશે નહીં. તો હવે શું કરીશું કહો મને? કારણ કે તમે મળશો, તમે વાત કરશો ને તો પણ એ તો આવીને અહીંયા ઘરે ઝઘડા કરશે જ. જોઈએ છે.
આગળ શું કરવું અને શું નહીં. આ વાતનો નિવેડો આવી રીતે નહીં આવે. કંઈક તો એવું વિચારવું પડશે કે જેથી કરીને આપણે જે મૂંઝવણમાં ફસાયા છે ને એ મૂંઝવણમાંથી પણ નીકળી જઈએ અને કોઈ તકલીફ પણ ના હોય. એવું હોય તો હું આંટી સાથે વાત કરું. આંટી સાથે વાત કરીને શું ફાયદો? સાચું કહું ને તો હા અશોક કુમાર અંકિતાને આંટીના ઘરે પણ નથી જવા દેતા. કેવો માણસ છે, પાછું તો અહીં આવીને મને સલાહ શિખામણ આપે છે કે પતિ ઉપર ધ્યાન રાખો, પતિને પ્રેમ કરો. આ પતિ એટલે જ બહાર જાય છે. અરે આવું બોલાતું હશે એમનાથી? ના જ બોલાય ને, પણ સંસ્કાર નામની કઈ વસ્તુ હોવી જોઈએ ને, એ તો એને ઉણપ છે. અને બીજી વાત, એ અંકિતાને એમ પણ કહે છે કે વારા ઘડીએ શું પિયરમાં જવાનું, અને પિયરમાંથી એકવાર આવી ગયા એટલે પછી સાસરીમાં શાંતિથી જીવવાનું હોય ને રહેવાનું હોય. છોડો, આપણે મોડું થાય છે ને, આપણે પહેલા આપણું કામ બતાવીએ તે પછી લિસ્ટ બનાવી નાખ્યું ને બધું. બાકી જો અત્યારે આપણે ખરીદી કરવા નીકળશું ને તો પાછળથી તકલીફ થશે. અડધી વસ્તુ આવશે ને અડધી વસ્તુ આવશે જ નહીં. સારું, હું લિસ્ટ લઈને આવું છું. હા ચા. દામિની બેટા આમ આવી ક્યારની બેઠી છે, કંઈ બોલતી નથી. વાત શું છે? બધું બરાબર છે ને? બરાબર નથી એટલે જ તો આવવું પડ્યું ને. એટલે તારા અને સાગર વચ્ચે કંઈ મગજમારી થઈ? ના ના, જો એ કાંઈ પણ બોલ્યો હશે ને તો હું એને છોડીશ નહીં હો. કારણ કે મારા માટે તો એ મારો દીકરો જ છે. કાન પકડીને સીધો કરી દઈશ. સાચું કે તને કંઈ વળ્યો? ના ના, અમને બેને કોઈ વાંધો નથી. તો પણ હું છે ને અહીંયા બીજી વાત કરવા આવી છું. બીજી વાત કરવા? કંઈ સમજાયું નહીં બેટા? હા, સમજી ગઈ. હા, આ તહેવાર આવે છે અને તને અમુક વસ્તુ નથી ખબર પડતી એટલે મૂંઝવાય છે ને. ચિંતા શું કામ કરે? હું આવીશ ઘરે બધું તને શીખવાડવા. એવી વાત નથી, પણ હવેથી છે ને આંટી અંકિતાબેનનું ધ્યાન તમે જ રાખજો. સાગર એમને મળી નહીં શકે. એટલે હું કંઈ સમજી નહીં. અંકિતાનું ધ્યાન તો સાગર રાખે છે, કારણ કે તને તો ખબર જ છે ને બેટા કે મારા દીકરાના ગયા પછી સાગર મારા દીકરાની જેમ જ અમારી સાથે અડીખમ ઊભો છે. અને અંકિતાનું કે મારું કંઈ પણ નાનું મોટું કામ હોય ને તો એ સાગર જ કરે છે. તો પછી આજે અચાનક આવું શું કામ? હું સમજુ છું ને, મને ખબર છે કે સાગર છે ને અંકિતાબેનનું ધ્યાન રાખે છે, એને સાથ આપે છે, એમની બાજુમાં ઊભા રહે છે. પણ પણ શું? જો દામિની, કદાચ મારી અંકિતાથી બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજે તારી બેન સમજીને. પણ હા કેવી વાત કરે છે તું? વાંધો તો મારા જમાઈનો છે. મારા જમાઈને? શું કર્યું મારા જમાઈએ? કંઈ બોલ્યા? કંઈ વાત થઈ? જો એમનો સ્વભાવ પહેલેથી એવો છે જ. એ થોડા કહેવાય ને કે આપણી સાથે ભળે એવા નથી. પણ એ વાતનું મનમાં ખોટું ન લગાડ. જો કદાચ એમનાથી કંઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગી લઉં ને બેટા. માફી માંગવાની જરૂર નથી, પણ એ ઘરે આવ્યા હતા ને ધમકી મારતા હતા કે જો હવે સાગર અને અંકિતા બંને એકબીજાને મળશે ને તો સારા વાત નહીં રહે. સાગરને તમારી રીતે સમજાવી દેજો કે હવે અંકિતાને મળવાની કોશિશ ના કર, નહીં તો એને ટાંટિયા ભાંગી નાખીશ. ત્યાં ભાંગી નાખીશ? આ તો સાવ ખોટું કર્યું. અશોક કુમાર સમજતા કેમ નથી કે સાગર એ અંકિતાનો સારો મિત્ર છે, એના ભાઈ જેવો છે. તો પછી આ એકની એક વાતનું રટણ શું કામ કરે છે એ વારંવાર? જો બેટા, એમની તો આદત છે, પણ તું તો જાણે છે ને કે અમારા મનમાં એવું કાંઈ નથી. તો તું શું કામ સાગરને અંકિતાથી મળવાની ના પાડે છે? એ લોકોના સારા માટે જ. તમે વિચાર કરો, જો હવે એ બંને મળશે ને તો અંકિતા અને અશોકભાઈ અને સાગર અને અશોક બંનેને ઝઘડો થશે. મને ખબર છે ને ત્યાં સુધી આ અશોક કુમાર છે ને એ આવી રીતે વાતને જવા દેવા નથી.
હવે એમના મનમાં ખોટી શંકા ઊભી થઈ છે અને કહેવાય છે ને કે શંકાનું કોઈ સમાધાન નથી હોતું. એટલા માટે કહી રહી છું, આ વાત વધારે વધે એના કરતાં તો આપણે અત્યારથી જ ચેતી જઈએ. વાત તો સાચી જ છે તારી બેટા, પણ આ એક જ તો સહારો હતો અમારો. આમ જોવા જઈએ તો આ શહેરમાં સાગર સિવાય અમારું બીજું કોઈ છે પણ નહીં. અને આ અશોક કુમાર છે કે સમજવાની કોશિશ જ નથી કરતા, પોતાની જ મનમાની કરી રહ્યા છે. એવું બતાવે છે કે એ જે કંઈ પણ કરી રહ્યા છે એ સારું કરી રહ્યા છે, પણ એવું નથી. એમને કેમ સમજાવવા કે આ વસ્તુ ખોટી થઈ રહી છે? મેં તો સમજાવી, પણ એ સમજવાનું નામ નથી લેતા. અને આંટી, તમે ચિંતા ન કરો. તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય, કંઈ પણ મદદ જોતી હોય તો હું છું ને, તમે મને કહેજો. સાગરને રહેવા દેજો, કારણ કે ખાલી ખોટા ઘરમાં ને ઘરમાં ઝઘડા થાય ને એના કરતાં તો એ વાતને ત્યાં જ પતાવી દઈએ. એ વાત પણ સાચી, પણ સંબંધમાં આવી રીતે તિરાડ આવે ને એ સારી ન લાગે. એ યોગ્ય નથી. જો મને એટલી ખબર પડે છે કે અશોક કુમારે જે કંઈ પણ કર્યું ને એ ખોટું કર્યું છે, એ સારું નથી. એમને સમજવું તો પડશે ને, આજે નહીં તો કાલે. તકલીફના સમયમાં પોતાના જ ઊભા રહે. હવે સાગર તો મારા પોતાના કરતાં પણ વિશેષ છે. હવે એ વાતને એ ક્યારે મગજમાં નાખશે ને એ નથી સમજાતું. હું ખાલી એટલું જ કહેવા આવી હતી. હવે રજા લો. સારું બેટા, પણ તે છતાંય અશોક કુમારથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ છે ને. આંટી, માફી ન માંગતા, તમારો કોઈ વાંક નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તો હદ કરી છે હવે. એક કામ કરો, સાગરને ફોન કરીને કહી દઉં કે અશોકે જે પણ વાત કરી ને એનું ખોટું ના લગાડે, નહીંતર કેટલો ચિંતામાં હશે. અશોક, તારામાં શરમ જેવું છે કે નહીં હે? અને મારામાં શું કમી છે એ કે મને. તમારામાં કાંઈ કમી નથી, પણ આવું શું કામ બોલો છો તમે? શું? તને તારે આમ મને પેલા વાત ન કરાય કે તારે એની હારે આવું છે તો હું તારી હારે લગ્ન જ ન કરત. અશોક, હા કેવો વિચારો છો તમે? રેડી જ વિચારું છું. આવી રીતે છે ને વિશ્વાસઘાત ન કરાય. અરે મેં કાંઈ તમારી સાથે વિશ્વાસઘાત નથી કર્યો. હા, તમારી વિચારધારણા એવી છે. આ બધું હામું દેખાય તોય એમ કરે છે. લે નંબર ડાયલ છે હે? હા તો હા હા તો હા બોલ બોલ. હું ફોન કરતી હતી. હા, તમે જે રીતે એને વાત કરીને આવ્યા ને એ માટે મારે એને ફોન કરવો જરૂરી છે. જરૂરી જ હોય ને, આમ પ્રેમ કરતા હોય એટલે સામે વાળાને કાંઈક કેવી તો આપણને બહુ દુઃખ લાગી જાય. અશોક, હા તમે માપમાં રહીને બોલો. માપમાં જ શું? એવું કાંઈ જ નથી. તમે જેવું વિચારો છો ને એવું અમારા બંને વચ્ચે કાંઈ જ નથી. તમે ખોટું વિચારો છો તમે. હોટલમાં કેટલી વાર ગયા હતા? અશોક, હવે તમે આવું પણ વિચારો? હા, હું હવે બધુંય વિચારી હો, પણ તને આવું છે ને કોઈ માણા હારે છે ને ન કરાય. આ ભગવાન છે ને બધુંય જોવે છે. તમે ખોટું વિચારો છો. મારે સાગર સાથે એવા કોઈ સંબંધ નથી. એ તો ભાઈ અત્યારે તો બધા એમ જ કે ને એની હારે કાંઈ સંબંધ નથી. હે તમને કઈ રીતે સમજાવું? અશોક, તમે મને અટમાં સમજવાની કોશિશ કરો. સાગર સાથે મારે કોઈ એવા આડાવડા સંબંધ નથી. સાગર તો મારા ભાઈ જેવો છે. બસ ઓહો હો, તું છે ને આ ભાઈ કઈ અને તમારા આ પ્રેમના સંબંધમાં છે ને ડાઘ લગાડમાં જો. બરોબર, હવે વાત ખુલ્લી પડી જ ગઈ છે. ઈ તને ગમે જ છે, પણ એક વાતની મને ખબર ન પડી કે તારા મમ્મી પેલા આડા આલ્યા હશે ને, આમ તે પેલા કીધું હોતે છે ઘરે કે મારે આને હારે લગ્ન કરવા છે, પણ એ ઘરે નહીં માન્યા હોય ને પછી ડાયરેક્ટ પવણાઈ દીધી છે પરાણે મારી હારે. હે પણ થોડાક મહિના તો બહુ મારી હારે સારી રીતે રહી. આ બધો તમારે લગ્ન પહેલાનો જ પ્લાન હતો ને? હા, તમે કેવી શંકા કરો છો મારા ઉપર? મારે સાગર સાથે એવા કોઈ પ્રેમના સંબંધ નથી. એ મારા ભાઈ જેવો છે અને હું એને ભાઈ માનું છું. હવે સાનું મની રે ને, ભાઈ જેવો નહીં વર જેવો સંબંધ છે. વર હારે જે સંબંધ હોય ને ઈ તારે એની હારે સંબંધ છે. અશોક, આવી રીતે તમારી પાસે કઈ સબૂત ના હોય ને તો કોઈ ઉપર હવે શંકા ના કરાય. સબૂત ગલ્લાવાળા છે, બાપુજી છે, ઘણાય સબૂત છે મારી પાસે. ગલ્લાવાળા હા બાપુજી? હા,
આ ગલ્લાવાળા ભાઈ રહ્યા એણે મને વાત કરી મેં ન્યા જઈને પૂછ્યું કે તો ઘણા દિવસે આમ મળે એકબીજાને અને બસ આવી રીતે જ વાત કરતા હોય હાવ પાસે ઊભા હોય અરે અમે ક્યારેક એકબીજાને ફોન આમાં જોતા હોય હે એટલે એ તારી ઉપર મતલબમાં આમાં કેવું હોય ખબર જેમ તું મારી યારે વિશ્વાસઘાત કરશો એમ એને એવું થતું હોય છે કે તું બીજા કોઈ યારે વાત નથી કરતી ને એટલે તારો ફોન ચેક કરતો હોય છે જો અશોક તમે સાવ આ બધું ખોટું વિચારો છો તમારા મગજમાં એક શંકા ભરાઈ ગઈ છે શંકા ભાઈ નથી. બેન હોય તો શું ભાઈ બેન એકાબીજાની નજીક ના ઉભા રહી શકે એકાબીજાનો ફોન ના જોઈ શકે હવે છે ને તું આ તારી એક્ટિંગ બંધ કર હું એક્ટિંગ નથી કરતી હું સાચું કહું છું તમે મારી વાત ઉપર વિશ્વાસ કરો વિશ્વાસ શું કરે હે ધૂળ તને શરમ આવવી જોઈએ કે હવે લગ્ન થઈ ગયા છે તો હવે એ સંબંધ છે ને પૂર્ણ વિરામ મૂકી અને ઈ સંબંધ છે ને એને પૂરો કરાય આ તો હજી ચાલુ છે મારે એની સાથે એવા કોઈ સંબંધ જ નથી તો ક્યાંથી પૂર્ણ વિરામ કરું અને ભાઈ બહેનના સંબંધ તો મળીએ ત્યાં સુધી રહેવાના છે બસ કર હવે હો એમ કહું છું તને અને બીજી વાત એ કે હું આમ બહાર કામ માટે જતો હોઈશ ત્યારે તમે 3-4 દિવસ મોજ જ કરતા હશો ને શું હવે હદ વટાવો છો સાવ ખોટું વિચારો છો તમે ખોટું નથી વિચારતો મારા મનમાં તો એવું કઈ છે પણ નહીં હવે જૂની ચોપડીઓ છે ને એ ખુલ છે હે કે તું મારે જ્યારે રજા હોય ત્યારે તું શાકભાજી લેવા જાતી 2 કલાક થાય છે 10 મિનિટ શાક બકાલું લેતા થાય અને હા, કોણે કીધું કે 10 મિનિટમાં શાક બકાલું લઈને આવતા રહીએ માર્કેટ- રસ્તામાં બીજા કઈ કામ ન હોય હા તમારા કપડા લોન્ડ્રીમાં નાખવાના હોય રસ્તામાંથી કરિયાણું લાવવાનું હોય દૂધ લાવવાનું હોય શાકભાજી લેવાની હોય હા દવણું દળાવવાનું હોય કેટલા કામ હોય ઘરના તો 1 કલાક એનો ગણ ને બીજો કલાક સાગરનો હે મારે ક્યારે 2 કલાક નથી થઈ અને આ બધા ગલ્લાવાળા બાપુજી તમારા મનમાં ખોટી શંકાઓ નાખે છે તમારે તો તમારી પત્ની ઉપર વિશ્વાસ કરવાનો હોય અરે જ્યારે ફેરા ફેર્યા હોય ને ત્યારે 4 વચન તમે આપ્યા હતા ને 2 વચન મેં આપ્યા હતા ઓહો એ તું તો પણ બહુ જાણે છે હે? પણ આપણે બધું જાણવા હોવા છતાં હે છતાં પણ આવું કરવું ને બહુ મોટું પાપ છે મેં નથી હા. કર્યું મેં તમારી ઉપર કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત નથી કર્યો વિશ્વાસ તો તમે નથી કરતા મારી ઉપર વિશ્વાસઘાત જ કર્યો છે તે અને જોજે તમારે એવું લાગે તો તમે તાર ભાગી જાવ મોજ કરો હું શું કામ ભાગું પણ તારી વાહે ઓલી આ સાગરની વહુ રહી ને એ બિચારી એ હજી હાસું નથી માનતી મને તો એ થાય છે કેટલી ભોળી છે ભોળી નહીં હે એને એના પતિ ઉપર વિશ્વાસ છે કે મારો પતિ મારી સાથે ક્યારેય વિશ્વાસઘાત ના કરે મને અને વિશ્વાસ મારા પતિને વિશ્વાસ નથી પણ રામીની અને તમારામાં આટલો ફરક છે મને તારી ઉપર વિશ્વાસ જ હતો પણ છે ને હે તે વિશ્વાસઘાત કરી નાખ્યો અશોક મેં કોઈ વિશ્વાસઘાત નથી કર્યો તમે એકવાર મારી ઉપર વિશ્વાસ રાખો હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું ના, ના. સાગર સાથે મારે કોઈ આડાવડા સંબંધ નથી એ મારા ભાઈ જેવો છે હવે છે ને વિશ્વાસ તૂટી ગયો છે અને થોડાક દિવસમાં છે ને કદાચ તારી માની ઘરે જવું પડશે હા આવું ના કરો અશોક મારી સાથે મારી શું ભૂલ છે આમાં ભૂલ હું છે તો હું તને દઈશ. આ માણસને કઈ રીતે સમજાવવું હવે ધામીની તું સારું થયું અંકિતાબેન કે તમે મને અહીંયા જ મળી ગયા કેમ એમ પણ હું તમારા ઘરે જ આવતી હતી કેમ કઈ કામ હતું તો ચાલો ને ઘરે ઘરે નથી આવું હવે અહીંયા જ મળી ગયા છો ને તો અહીંયા જ વાત કરી લો બોલ ને શું કામ હતું જો હું તમારા મમ્મીના ઘરે પણ ગઈ હતી ને હવે તમને પણ કહી રહી છું તમે હવે છે ને સાગરને ન મળતા એટલે સાગરને ન મળતા એટલે દામિની તને પણ અમારા ઉપર શક છે શંકા છે અમારા ઉપર શરાય નહીં મને નથી પણ તમારા પતિને તો છે ને અને હું નથી ઈચ્છતી કે આ વાત બહુ વધે એના કરતાં સારું છે કે અત્યારે જ તે સમજી જઈએ અને તમે આ સંબંધને અહીંયા જ પૂરા કરી નાખો જો દામિની મારા પતિ અને મારા ફેમિલીવાળા તો નથી સમજતા કે એક ભાઈ બહેનનો પવિત્ર સંબંધ કેવો હોય તું તો સમજ એક ભાઈને એની બહેનથી મળવાથી અલગ કરવા માંગે છે તું શરાય નહીં હું નથી ઈચ્છતી કે ભાઈ બહેન નોખા થાય અને બધું જ જાણું છું પણ છતાંય તે મારી એ મજબૂરી છે
મને પણ કાંઈ શોખ નથી થતો કે હું આવી રીતે તમને રોકું, પણ શું કરું? આ તમારા પતિ જેવી ધમકીઓ મારીને જાય છે તો હું શું કરી શકું? વિધવા બનાવી દેવાની વાત કરે છે મને. શું? હા, કહ્યું છે કે હવે હું સાગરને જો અંકિતાની આસપાસ પણ જોઈ જઈશ ને તો તમારે વિધવા થવાનો વારો આવશે. પણ દામિની, તારે પણ સામે જવાબ આપી દેવાય ને. શું કામ એની વાતને સાંભળા કરો છો? અંકિતાબેન, તમને શું લાગે છે એમને સામે જવાબ આપીને હું શું કરું? અને મેં જવાબ નહીં આપ્યો હોય એમ, મેં નહીં સમજાવ્યો હોય, મેં મારી રીતે વાત નહીં કરી હોય, મારી રીતે જે વાત થતી હતી ને બધી જ વાત મેં કરી દીધી છે. એમને ઘણા સમજાવ્યા મેં, પણ જે માણસને સમજવું હોય ને એને સમજાવવામાં આવે, પણ જેને સમજવું જ નથી એને તમે ગમે એટલું સમજાવો, ગમે એટલી વાત કરો ને તો પણ બેકાર જ છે. તો હવે હું શું કરું? એક મારા પતિના લીધે મારા ભાઈને મળવાનું છોડી દઉં? તો તમે તમારા પતિને સમજાવો. જો તમારા પતિ માની જાય તો મને કોઈ જ વાંધો નથી, પણ જ્યાં સુધી એ ન કહે ને ત્યાં સુધી અંકિતાબેન તમે સાગરને ન મળો ને તો વધારે સારું કહેવાય. એ તો આજે તો નહીં, પણ કાલે પણ નહીં કે સાગર પ્રત્યે એના મનમાં શું શંકા ભરાઈ ગઈ છે ને એની કાંઈ જ ખબર નથી પડતી. શંકા સિવાય એના મનમાં બીજું કાંઈ જ નથી. આડોશી પાડોશી ગલ્લાવાળા બધા એને ખબર નહીં કાનમાં શું ભંભેરણી કરે છે. આ બીજાની વાત પર આવીને પોતાની જ પત્ની ઉપર શંકા કરે છે. પતિ પત્નીનો સંબંધ હોય છે કે વિશ્વાસનો, એ જે કે એની વાત ઉપર વિશ્વાસ કરી લેવાનો. પણ નહીં, અશોકને એ વાતનું કંઈ ભાન જ નથી. મને ફક્ત એટલી ખબર છે કે જો તમે આ સંબંધ બચાવવા જશો ને તો જેની સાથે તમારે જીવનભર રહેવાનું છે એ સંબંધ તૂટી જશે. નાનપણથી લઈને અત્યાર સુધી જે ભાઈની સાથે રહીને મોટી થઈ, અત્યારે એક મારા પતિ માટે જો હે સંબંધ તોડી નાખું ને તો મારાથી મોટું મૂર્ખ બીજું કોઈ નહીં હોય. માનું છું કે તમારા ભાઈના ફ્રેન્ડ છે સાગર. તમારા ભાઈએ છેલ્લા શ્વાસ લીધા ને ત્યારે કહ્યું હતું સાગરને કે મારી બેનનું અને મમ્મીનું ધ્યાન રાખજો, અને સાગર અત્યાર સુધી એ જ કરતા આવ્યા છે. પણ હવે તમે સમજવાની કોશિશ કરો. તમે ભલે નાનેથી મોટા થયા હોય સાગર સાથે, તમારો ભાઈ બહેનનો સંબંધ છે હું જાણું છું, પણ તમારા પતિ નથી જાણતા ને, એ માનવા તૈયાર નથી ને, અને જે થવાનું હતું એ થઈ ગયું છે. તમે એમની સાથે રહ્યા એ ભૂતકાળ હતો, તો તમારું ભવિષ્ય તો અશોક સાથે છે ને, કુમાર સાથે છે ને. ભવિષ્ય જીવવા માટે ભૂતકાળને તમે ગમે એટલા માથા પછાડો ને તો એ ભૂલી ન શકો. શું કામ ભૂલવું જોઈએ? હું ક્યાં તમને કહું છું કે તમે ભૂતકાળને ભૂલી જાઓ, પણ જે વાત છે એને સ્વીકારીને જતું તો કરી શકો. હું એવું નથી કહેતી કે તમે તમારા ભાઈને ભૂલી જાઓ. વારે તહેવારે તમે એકબીજાની સાથે વાત કરજો, મળજો, અને એવું જ થતું હોય તો તમને જ્યારે સાગરને મળવાનું મન થાય તો કુમારને લઈને જજો, અને કાં તો કુમાર સાથે હોય ત્યારે મળજો. કુમાર, અશોક તો એનું નામ સાંભળવાની સાથે જ ભડકાઈ જાય છે, તો એને સાથે લાવવાની તો ક્યાં વાત કરું. અને એમ પણ લગ્ન થયા ત્યારથી અત્યાર સુધીમાં કોઈ પણ વાતમાં સાથે તો નથી આવતા, તો આ સાગરને મળવા માટે ક્યાંથી સાથે આવે? અને એમાં પણ સાગર પ્રત્યે એટલી શંકા હોય. છો બેન, મારે જે કહેવાનું હતું ને મેં કહી દીધું છે, અને હું તો એ જ કહી રહી છું જે તમારા પતિએ કહ્યું છે. જુઓ, અત્યારે વાત ગરમ છે, અત્યારે કદાચ આ વાતને તમે ઢીલ આપી દેશો ને તો કંઈ વધારે નહીં થઈ જાય. બની શકે કે એક સમય પછી કુમાર સમજી જાય. એ ક્યારેય નહીં સમજે. હે નાનપણથી જીદેલા છે, અને એના લીધે હું મારા ભાઈને મળવાનું બંધ નહીં કરું. કોઈ આજકાલના આવેલા માણસ માટે હું મારા ભાઈને શું કામ બોલું? એની સાથે વાત કરવાનું શું કામ બંધ કરું? તો તમારી મરજી. મારાથી જે કહેવાતું હતું મેં કહી દીધું છે. હવે આગળ તમે જે પણ કરો ને એ સમજી વિચારીને કરજો. શું કરો છો? તું બેટા અચાનક? હા, અચાનક.
કેમ કઈ ગભરામણ થઈ? ગભરામણ તો નહીં, પણ તું આમ જનરલી આવતી નથી ને એટલા માટે. આજે આવવું પડ્યું, કામ હતું ને એટલે. કામ હતું એટલે હું કંઈ સમજી નહીં. શું કામ હતું? કામ એ હતું કે આજે રસ્તામાં ધામીની મળી હતી. દામિની મળી હતી? હા, શું કહેતી હતી? અશોક એમને મળ્યા હતા અને અશોકે ધામિનીને ધમકી મારી હતી, જો સાગરે મને મળવાનું બંધ નથી કરી દીધું ને તો તમારે વિધવા થવાનો વારો આવશે. આવી ધમકીઓ મારી છે. સાચું કહે છે દામિની. ખરેખર અશોક કુમારે હદ વટાવી છે પોતાની. વિચારતા જ નથી કે કયો સંબંધ ક્યાં જોડી રહ્યા છે. અરે આવી શંકા હોય, માણસ શંકા કરે ને એની પણ એક રીત હોય. એ જ ને મમ્મી, આજે એની શંકા અને આ ધમકીઓથી ધામિનીએ મારી સાથે બધા સંબંધ પૂરા કરી દીધા. દામિની બિચારી કરે તો કરે પણ શું, એની પાસે પણ બીજો કોઈ રસ્તો હોવો જોઈએ ને. સંબંધ જ પૂરા કરે ને બેટા. એ તારું પણ ઘર બચાવવા માંગે છે અને એનું પણ. તું જાણે જ છે ને કે અશોક કુમારનો જે સ્વભાવ છે એની સાથે કોઈ ન જીવી શકે. પણ મમ્મી, આવો સ્વભાવ પણ સારો નહીં ને. પોતાની જ પત્ની ઉપર શંકા કરવી, અને એ પણ ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધમાં. કોણ સમજાવે બેટા? તું જ કે. હું તો ખરેખર કંટાળી ગઈ છું. અને હું તો સમજાવીને થાકી ગઈ છું. પણ નહીં, બસ એક જ વાત, તારે અને સાગર વચ્ચે કાંઈ છે. તું એને મળવાનું બંધ કરી દે. તું કેટલી વાર એને મળી છું? કઈ હોટલમાં ગયા છો? મમ્મી, આવી શંકા મારાથી સહન નથી થતી. તારી વાત તો સાચી જ છે ને. જ્યારે માણસ એવું કરતું હોય ને તો એને કંઈ ન ફરક પડે, પણ જ્યારે આવા પવિત્ર સંબંધ ઉપર લાંછન લાગે ને ત્યારે સંબંધ ઉપર અને વ્યક્તિના મન ઉપર બંને ઉપર અસર પડે છે. તે દિવસે દામિની આપણા ઘરે આવી હતી. મને કહ્યું કે આંટી, આજથી સાગર તમારું કે અંકિતાનું કોઈ કામ નહીં કરે. એના મન ઉપર એક એવી અસર પડી હશે, ત્યારે જ એને આટલી મોટી વાત આવીને કરીને આપણને. મમ્મી, હવે તમે જ કહો, આ શંકાનું સમાધાન કઈ રીતે કરું? મેં તો કંઈ સમજાતું નથી. મને એટલી ખબર પડે છે કે જે માણસને કમળો થયો હોય ને એને પીળું જ દેખાય. એને કોઈ ફરક નથી પડતો કોઈ શું વિચારે છે, શું કરી રહ્યું છે. બસ એને માત્ર એટલું દેખાય છે કે જે કંઈ પણ કરે છે ને એ બધું બરાબર છે. પણ એ સાવ ખોટું ને. આ અશોક કુમારની વાતને આપણે જો હંમેશા ટેકો આપતા રહ્યા ને તો એમને તો છૂટ મળી જશે. મન ફાવે એવું કરવાની, મન ફાવે એવો વ્યવહાર કરશે બધાની સાથે. અરે બિચારા સાગર અને દામિનીનો કોઈ વાંક નથી, છતાં પણ દર વખતે સાગર અને દામિનીએ સોસવાનું રહે છે. આગળ પણ એકવાર અપમાન કર્યું ત્યારે તો એ લોકોએ હસતા મોઢે બધી વાતને જતી કરી, પણ પછી વારંવાર કોઈ પણ વ્યક્તિ પોતાનું અપમાન ન સહન કરી શકે બેટા. ના જ કરે ને મમ્મી. આજે સાગર સાથે વાત કરું છું તો શંકા કરે છે, કાલ સવારે બીજા કોઈ સાથે વાત કરીશ તો શંકા કરશે. હાનો મમ્મી, કાંઈક તો રસ્તો લાવવો પડે. રસ્તો ને બેટા, રસ્તો વહેલી તકે લાવવો પડશે. નહીં લાવીએ ને તો અશોક કુમારને એમ લાગશે કે આપણે ખોટા અને એ સાચા. અને જ્યારે આપણે સાચા હોઈએ ને ત્યારે સાબિતી આપવી જ જોઈએ, કારણ કે સામેવાળા વ્યક્તિને એવું ન થઈ જાય કે સાચો વ્યક્તિ ખોટો છે. પણ મમ્મી, આપણે સાબિતી આપવી તો કઈ રીતે આપવી? કઈ રીતે આપવી ને? આપણે કઈ હનુમાન તો નથી કે છાતી ચીરીને બતાવી દઈએ. છાતી ચીરવાની જરૂર નહીં પડે બેટા. સમય આવે ને બધું સામે આવી જશે. તું જરાય ચિંતા નહીં કરતી. હું બેઠી છું ને. અને સાંભળ, હવે છે ને ટેન્શન નહીં લેવાનું, પણ સામે વાર તો જરૂર કરવાનું. ઘરમાં પરિસ્થિતિ આવી હોય તો ટેન્શન તો થાય ને. અને હવે તો હું બધી બાજુથી હિંમત હારી ગઈ છું. મને નથી લાગતું કે અશોક સુધરે. ચિંતા નહીં કર, કંઈક રસ્તો નીકળશે. તું બેસ, હું ચા બનાવું. ચાલ બેટા. સાગર, આજે આ વાતનો ફેસલો લાવીને જ રહેવો પડશે, નહીંતર તારો પતિ સુધરવાનું નામ પણ નહીં લે. શું થયું?
શું નથી થયું ને એ પૂછ બેટા. અરે પણ અચાનક તમારે અમારા ઘરે આવવું પડ્યું એવી તો કઈ ઘટના બની ગઈ? આવું પડ્યું બેટા. હા, અશોક કુમાર મારા દીકરીનો વર અને મારા ઘરનો જમાઈ, જેને કંઈ સમજવું જ નથી, પોતાની જ મરજી ચલાવવી છે, પોતાની જ મનમાની કરવી છે અને હવે હદ વટાવી છે. જો એમને એમની મનમાની ચલાવવી હોય ને એમની પ્રમાણે જીવવું હોય ને તો જીવવા દો, કોઈ ફરક નથી પડતો. પણ આજે ફેસલો થઈ જાય. શું ફેસલો થઈ છે? ફેસલો એ કરવાનો છે કે હવે કા અશોક કુમાર નહીં કે મારી દીકરી, કારણ કે બહુ થયું. હવે આ સંબંધના કદાચ છૂટાછેડા કરવા પડે ને તો કરી નાખીશું, પણ હવે નહીં. હદ વટાવી નાખી. અરે શંકા શંકા શંકા, હદ હોય ને કોઈ પણ વસ્તુની. આમ અચાનક સંબંધ થોડો પૂરો કરી નખાય. એના અંકિતાના લગ્ન જીવનની વાત છે. તો શું કરીએ? શું કરીએ તું જ કે ને. આવી રીતે રોજ રોજ શંકા કરવી એના કરતાં તો સંબંધનો અંત લાવી દેવો ને હે સારું. આજે તારા પર શંકા કરે છે, કાલ સવારે બીજા કોઈ ઉપર શંકા કરશે. અને જે માણસના સ્વભાવમાં શંકા હોય ને હે સંબંધ લાંબો સમય ચાલે પણ નહીં. જો તમારા લોકોની વાત સાચી છે, પણ આ સંબંધોની વાત છે, લગ્ન જીવનની વાત છે. આવી રીતે ઉતાવળે નિર્ણય ન લે. એક કામ કરીને તમે લોકો શાંતિથી એકવાર એની સાથે વાત કરી જુઓ. અત્યાર સુધી શાંત મને જ વિચાર્યું ને બધું દામિની. અને નથી કરવી વાત. મારે કોઈ સાથે વાત નથી કરવી. આવી રીતે શંકા કરે તો આખું જીવન મારે એની સાથે કાઢવું કઈ રીતે? અને એ તો જવા દે. એને એ નથી ખબર પડતી કે તમારા સંબંધ પવિત્ર ભાઈ બહેન જેવા સંબંધ છે. મિત્રની જેમ રહો છો તમે. પવિત્ર સંબંધને પણ જો એક વ્યક્તિ ખોટું નામ આપતો હોય ને તો અત્યારે રોકવો જ પડે. જો એની વાતને ટેકો કરીશું ને તો એને એમ થશે કે ના એ સાચો ને આપણે ખોટા. અરે પણ આંટી, હું ક્યાં ના પાડું છું કે એમને રોકવા નથી. એવું હોય તો આપણે બધા એમની ઘરે જઈએ, એમની સાથે વાત કરીએ અને આ જે પ્રશ્ન ઊભો થયો છે એનું સમાધાન કરીએ ને. સાગર, એના ઘરે નથી જવું. કોઈ પણ પ્રકારની વાત નથી કરવી એની સાથે. ઘરે તો જવું જ પડશે ને બેટા. શું કામ મમ્મી? વાત તો કરવી જ પડશે. એની સાથે આર્ગ્યુમેન્ટ કરીને કોઈ ફાયદો નથી. હે માણસ, આપણે કોઈ પણ વાત સમજવાને યોગ્ય જ નથી. અરે પણ ગીતા, એકવાર વાત તો કરીએ. જો વાતથી સમજણ એને આવતી હોય, સમજી જતા હોય તો આપણે શું કામ આગળ વધારવું છે? અને કદાચ ના સમજે તો પછી વિચારીએ ને શું કરવું. એને સમજણ નહીં આવે અને વાત કરવાનો કોઈ ફાયદો પણ નથી, એટલે નથી જવું. એટલે જ જવું છે. નહીં, પણ સંબંધ પૂરા કરવા તો જવું પડશે ને. સાચી વાત છે દામિની, એકદમ સાચું કહી રહી છે. વાત ન સાંભળે તો કાંઈ નહીં, પણ આ સંબંધને અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ કંઈ પણ મૂકવા માટે આપણે જવું તો પડશે જ ને. અને નહીં જઈએ તો કેમ ચાલશે? અત્યાર સુધી તું સહન કરતી રહી, મન ભાવે એની સાથે ગમે તેવો વ્યવહાર કરતા રહ્યા, પણ હવે આ વ્યવહારનો અંત લાવવો જ પડશે. એને જો સંબંધોની મર્યાદા ન હોય તો પછી આપણે એમની મર્યાદા રાખવાની થતી નથી. સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો, પણ મને નથી લાગતું કે એ કોઈ પણ રીતે સમજે કે માને. એ માને કે ન માને, પણ મનાવવું તો પડશે, કારણ કે દર વખતે એનો કક્કો સાચો હોય એવું તો ન હોય ને. સાચી વાત છે તમે, પણ આપણે જઈએ તો છીએ, પણ બધા છે ને મગજ ઉપર બરફ રાખજો. મગજ ઉપર અત્યાર સુધી બેટા બરફ જ રાખ્યો હતો ને. દરેક વાતને આપણે શાંતિથી જ લેતા હતા, પણ જે માણસને શાંતિની સમજ જ નથી એને શું કહેવું? ચલો, ત્યારે ને અત્યારે એના ઘરે જવું છે. હા મમ્મી, પણ જો એક વાત કહી દઉં, અશોક આપણી વાત ના માને ને તો એ ઘરમાં હું બીજી વાર પગે નહીં મૂકું, પણ સાગર સાથે હું સંબંધ નહીં કરું. અરે હા ભાઈ હા, પણ પહેલાં તો છે ને તમારે લોકોએ શાંતિ રાખવાની જરૂર છે. ઉગ્રતાથી કોઈ વાત નથી કરવાની. ચલો. જાગી ગયા? જોડીને લઈને આવ્યા લાગો છો. બોલવામાં ભાન રાખો, બરાબર? જે કંઈ પણ બોલી રહ્યા છો ને એ તમારી જીભ ઉપર લગામ રાખો એટલે વાત થાય પૂરી. અશોક કુમાર, શું છે આ બધું? શું છે એટલે તમને ખબર છે? હે? અને હાસું બોલજો. આમ જુઓ, મારી વાત સાંભળો. આ અમાર બેન લગ્ન થયા એ પેલા આ બેયની વાત તમને ખબર હતી ને? સાગર, એક કામ કર,
આજ સુધી તો બેટા તે કોઈની પર હાથ નથી ઉપાડ્યો ને. આજે કહું છું કે આને પહેલાં તો છે ને 4 તમાચા માર એટલે એની બુદ્ધિ ઠેકાણે આવે. જો અશોક કુમાર, તમારા મગજમાં જે ભૂસું ભરાણું છે ને એ સરાસર ખોટું છે. ના ના ભૂસું નથી ભરાયું ને, એના મગજમાં ખાલી ચડી ગઈ છે. એ ખાલી ઉતારવી બહુ જરૂરી છે. ખાલી નથી ચડી ગઈ પણ આ બધું ખોટું હે. આમ થોડાક દિવસે મળીને વાત કરવી, પછી તો કોને ખબર તમે કદાચ બહાર ફરવા જતા હોય એ તો નથી ખબર. શું એ ભાઈ પોતાની બેનને ના મળી શકે? ના મળી શકે? જો એટલા બધા ગુસ્સો કરો માં, પણ હું કહું એ તો આ કહેતી હતી કે હું એને ભાઈ માનું છું, પણ ખબર પડ્યા પછી કીધું હે. અને પકડાઈ ન જાય એટલે આ બધું છે ને, અને તમે હોતે ખોટા સાબિત થયા હો મારી સામે આવી છે. અશોક કુમાર, હવે એક કામ કરો ને, મારી દીકરી ખોટી છે, આ સાગર ખોટો છે, એની બૈરી દામિની ખોટી છે, હું ખોટી છું, તમે એક સત્યવાદી હરિશ્ચંદ્ર. હા, તમે જ એક વ્યક્તિ સાચા છો જેને જીવનમાં ક્યારેય ખોટું કર્યું જ નથી. આ અમે લોકો ભાઈ બહેનના સંબંધને બદનામ કરી રહ્યા છે. હા, એઝ અ ફ્રેન્ડ રહેતા હતા એને અમે બદનામ કરી રહ્યા છે. આ એની બાયડી જે જોડે રહે છે એને શંકા નથી, પણ તમને શંકા છે. શંકા થાય એવું કરે તો પછી શંકા જાય જ ને. અચ્છા, મારી દીકરી અને સાગરે શું કર્યું કે જેમાં શંકા ઉપજી તમને? બધેથી વાતો મળે કે એ બે મળે છે, વાતો કરે છે. અને મારા બાપુજી જ કઈ ખોટા હોય નહીં. ના ના, તમારા બાપુજીને તો ચશ્મા હાથે 4 આંખો છે. હા, એમને તો દુનિયા વધારે જોઈ છે, એમને તો વધારે ખબર પડતી હશે. સાંભળો, આજે છે ને આ વાતનો ફેસલો કરવા આવ્યા છો. મારી દીકરી સારી નથી, બરાબર? હા, સાગર સાથે એનું ચક્કર છે, બરાબર? તમે કીધું એ પ્રમાણે હા કે ના? હા, તો આમ તો કરું જ છું. હા, તો બરાબર છે. તો એક કામ કરો, હા, છૂટાછેડા લઈ લઈએ છીએ અમે તમારા. મારી દીકરી છૂટી, તમે છૂટા, કારણ કે મારી દીકરીને અમે બધા તો જુઠ્ઠા છીએ ને. જુઓ કુમાર, હવે હું તમને જે પણ કંઈ સવાલ કરું છું ને એનો ખાલી મને સાચો જવાબ આપજો. તમે એવું માનો છો ને કે એક છોકરો અને છોકરી ગમે ત્યાં ઊભા હોય, સાથે વાતો કરતા હોય ને એટલે એનો અર્થ એવો થાય કે છોકરી અને છોકરા વચ્ચે કંઈક ને કંઈક સંબંધ છે? સાચું? હા કે ના તો કયો? હા તો પાડું છું, પણ ડોકી ન હલાવવી, આપણે ડોકી ધૂણાવી જ નથી, મોઢેથી બોલો હા કે ના. હા હા ને? હા. તો થોડાક સમય પહેલા તમે મારા ઘરે આવ્યા હતા અને મારી પત્ની સાથે તમે વાતો કરતા હતા. એ મારી પત્નીએ જોયું, આડોશ પડોશના લોકોએ જોયું, તો શું તમારો ને મારી પત્નીનો કંઈક ગેરસંબંધ ખરો? હા, કેવી વાત કરો છો. અને એની પછીના 2 દિવસ પછી તમે પણ એક છોકરી સાથે વાત કરતા હતા રસ્તામાં. કદાચ એ છોકરી તમને એડ્રેસ પૂછતી હતી અને તમે એને એડ્રેસ જણાવતા હતા, પણ લોકોને એવું લાગ્યું ને કે તમારા બંને વચ્ચે કંઈક ખરાબ છે. હા, કેવી વાત કરો છો. કેમ કેમ કેવી વાત? હા, મારી દીકરી અને સાગરના સંબંધમાં તમને એ દેખાય છે તો તમે કોકની સાથે વાત કરો છો, હરો છો પરો છો, કોકના ઘરે જઈને કોકની બાયડી સાથે વાત કરી આવો છો, તો તમારો સંબંધ પવિત્ર? હા, તમારા વિચારો પવિત્ર, તમારી શંકા નહીં, તમારા સંબંધોમાં બધું સાચું અને અમારા સંબંધોમાં બધું ખોટું. હા, 2-4 માણસો આવીને તમારા કાન ભરી જાય ને તો બધાની વાત ઉપર વિશ્વાસ ના કરવાનો હોય. તમને ખબર છે હું આ સાગરને ભાઈ શું કામ માનું છું? શું કામ? હા, સાગર મારા ભાઈનો પાક્કો ભાઈબંધ છે. જ્યારે મારો ભાઈ બીમાર હતો ને ત્યારે સાગરને કીધું હતું કે મારા ગયા પછી મારી બેનનું એવી જ રીતે ધ્યાન રાખજે જેવી રીતે હું રાખું છું. મારી બેનની આંખમાં એક પણ આંસુ નહીં આવવા દેતો. જો મારી બેનને દુઃખ પહોંચે છે ને તો મને દુઃખ પહોંચે. મારા કાળજા ઉપર તેલ રેડાશે. ત્યારથી લઈને અત્યાર સુધી એણે મને એક પણ દુઃખ નથી પહોંચાડ્યું. અરે મારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારા માંગ્યા વગર આપી દે. હા, તમારી સાથે લગ્ન કરવાના હતા. હા, બધાની તો ના જ હતી કે તમારો સ્વભાવ શંકાશીલ છે. છતાં પણ મેં ભાઈને કીધું અને ભાઈએ મમ્મીને મનાવ્યા. ત્યારે તમારી સાથે લગ્ન થયા. આવા પવિત્ર સંબંધ ઉપર તમે આટલી મોટી શંકા કરો છો? અરે રહેવા દે ને, સાફ સફાઈ કોને આપે છે? અને તમને સફાઈ આપવાની જરૂર શું છે? અમારે સાબિત થઈ ગયું ને, આ ભાઈ બહેન છે, ખબર પડી ગઈ. હવે મારી દીકરીને છૂટાછેડા આપી દો એટલે વાત થાય પૂરી.
ડિવોર્સના કાગળ કાલે રેડી હશે અરે આવીને સાઈન કરી જાજો ના ચાલો મમ્મી ના ના જો મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા બંને પર શંકા કરી અને આજ પછી છે ને હું કોઈ દિવસ શંકા નહીં કરું મને માફ કરી જો આ સંબંધ તૂટવાના આણી ઉપર આવી ગયો ત્યારે આ માણસ માફી માંગે છે એક વાત યાદ રાખો સંબંધમાં જ્યારે તિરાડ પડે ને ત્યારે ગમે એટલું કરી લો એ સંબંધ પહેલા જેવો નથી થતો હા, પણ અંકિતા હું પહેલા જેવો સંબંધ બનાવી નાખીશ ને જો કોઈ સંજોગોમાં ના બને સાંભળો પહેલાં તમારામાં સ્વભાવમાં સુધારો કરજો પછી હું મારી દીકરીને તમારા ઘરે મોકલીશ ત્યાં સુધી કંઈ નહીં ચાલ સાગર ચાલ દામિની જો મારી વાત તો સાંભળો નહીં મારે મારો સ્વભાવ સુધારવો જ પડશે મારા બાપાને લીધે જ બધું છું